વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી એવા દૂધીમાંથી બનતા ક્રિસ્પી ઢોસા। ફક્ત 30 મિનિટમાં બની જતા આ ઢોસા કોઈ પણ આથો લાવ્યા વગર આપણે આ ઢોસા બનાવવાના છીએ। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી લેજો, જેથી તમને અમારા આવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલેથી મળતી રહે। તો આપણે ઢોસા બનાવવા માટે મેં એક મોટી દૂધી લીધી છે। તો આપણે તેને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને આપણે જે દૂધીની જે ઉપરની છાલ હોય છે તેને આપણે સરસ રીતે કાઢી લઈશું। અને આપણે દૂધીને એકદમ સરસ રીતે ધોઈ લીધી છે। તો હવે આપણે તેને બે ભાગમાં ડિવાઈડ કરી અને જે બિયાવાળો ભાગ છે તેને આ રીતે કાઢી લઈશું। બિયાવાળો ભાગ કડવો હોય છે એટલે આપણે તેને કાઢી લેવાના છે। મેં એકદમ કૂણી દૂધી લીધી છે એટલે બિયાનો ભાગ ઓછો છે। તો આ રીતે બધા જ બિયાવાળો ભાગ કાઢી અને આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું આપણે દૂધીના એકદમ સરસ રીતે। તો હવે આપણે દૂધીને આપણે મિક્સર જારમાં એડ કરીશું। તો મેં એક વાટકી મેજરમેન્ટ માટે લીધી છે, તો તમે જોઈ શકો છો તો મારે 3.5 વાટકી દૂધી ઉમેરાય છે। તો મિક્સર જારમાં આપણે તેને એકદમ સરસ રીતે પીસી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ રીતે પીસાઈ ગયું છે। હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી અને ફરીથી એક વખત સરસ રીતે પીસી લઈશું। એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે એક મોટા બાઉલમાં તેને આપણે કાઢી લઈશું। હવે આપણે તેમાં એક વાટકી ચોખાનો લોટ એડ કરીશું, એક વાટકી નાની ઝીણો રવો એડ કરીશું। આપણે જે નોર્મલ રવો વાપરીએ છીએ તે વાપરવાનો છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં એક વાટકી પાણી એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું। બધું જ એકસાથે પાણી એડ નથી કરવાનું, નહીં તો ગાંઠા પડશે। તો આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરીશું। તો મેં 2 વાટકી પાણી એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે। હવે બીજી વાટકી પાણી એડ કરી અને એકદમ સરસ રીતે પાછું મિક્સ કરીશું। આપણે બેટરને પાતળું બનાવવાનું છે, તો તમે આ રીતે ઘાટું એવું બેટર બનીને રેડી થયું છે। તો હવે આપણે તેમાં મસાલા કરી લઈએ। તો એક વાટકી ઝીણા લીલા મરચાં, એક વાટકી ઝીણી ડુંગળી કટ કરીને લીધી છે, એક વાટકી મીઠા લીમડાના પાન, એક વાટકી કદ્દુકસ કરેલું આદું, એક વાટકી કેપ્સિકમ, એક વાટકી ધાણા એડ કરી અને હવે આપણે તેમાં 1 ચમચી કાલી મિર્ચ પાવડર, 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। બેટર આપણું ઢોસાની તવી પર પડે એ રીતે આપણે તેને પાતળું બનાવવાનું છે। તો બેટર એકદમ ગાઢું છે, તો આપણે તેમાં 1 વાટકી પાણી એડ કરીશું, બીજી વાટકી પાણી એડ કરી અને એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો કે રેડાય એવું બેટર આપણું બનીને રેડી થયું છે। તો બાજુમાં મેં ઢોસાની તવી ગરમ કરવા મૂકી દીધી છે। તો પાણી આ રીતે છાંટીશું અને બેટરને આ રીતે આપણે પાથરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે પથરાઈ ગયા બાદ આપણે ઉપરથી તેલ છાંટીશું અને એકદમ સરસ રીતે જ્યારે શેકાય ત્યારબાદ જ આપણે તેને ફેરવવાનો છે ઢોસો, નહીં તો તૂટી જશે ઢોસા, બિલકુલ પણ સરસ નહીં બને। તો આ રીતે ઢોસા બનીને રેડી થયા છે। તો બીજા ઢોસા પણ આપણે આ જ રીતે બનાવીને રેડી કરી લઈશું। તો ખૂબ જ ઓછી મહેનતમાં બની જતા આ ઢોસા ફટાફટ બની જાય, કોઈ પણ આથો લાવ્યા વગર
બની જાય છે. ખૂબ જ ટેસ્ટી એવા ઉપરથી એકદમ ક્રિસ્પી એવા બનીને રેડી થાય છે. જો બાળકોને વડીલોને દૂધી ના ભાવતી હોય તો આ રીતે તમે દૂધીનો ઉપયોગ કરી અને ઢોસા બનાવી અને ખવડાવી શકો છો. કોઈને પણ ખબર નહીં પડે કે તમે દૂધીના ઢોસા બનાવીને રેડી કર્યા છે. તો આપણા ઢોસા બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. તો ખૂબ જ ટેસ્ટી એવા આપણા ઢોસા બનીને રેડી થયા છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને એકદમ યુનિક આ દૂધીના ઢોસા. તો આપણે તેને ટામેટાની ચટણી સાથે સર્વ કરેલા છે. તો તમે તેને સાંભાર સાથે ચટણી સાથે સર્વ કરી શકો છો. તો કેવા લાગ્યો આ આજનો વિડીયો? તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. તો આવતા વિડીયોમાં મળે ત્યાં સુધી બધાને બાય બાય. આવી જ રેસીપી સાથે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. બાય બાય.